દિલ્હી ગુજરાતી સમાજ. તો આજે લાયન્સ સર તમને રૂમ દેખાય છે. જો આ છે ડબલ બેડ, એટલે ગરમ પાણીની પણ વ્યવસ્થા છે. જૂની દિલ્હી રેલવે સ્ટેશન છે ને ત્યાંથી અહીંયાનું અંતર છે માત્ર 4 કિલોમીટર. સાદી થાળીના છે 105 રૂપિયા, 20 રૂપિયાની આ બે ભાખરી છે. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું દિલ્હીમાં. દિલ્હી ગુજરાતી સમાજમાં હું રોકાયેલો છું. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે દિલ્હી ગુજરાતી સમાજમાં રૂમનું ભાડું કેટલું છે, અહીંયા બુકિંગ કેવી રીતે કરાવી શકાય, આ ઉપરાંત આનું સરનામું શું છે, કેવી રીતે અહીંયા સુધી પહોંચી શકાય, એ તમામ બાબતો હું તમને જણાવીશ જે દિલ્હી ગુજરાતી સમાજ વિશે તમે જાણવા માગો છો. તો ચાલો પહોંચીએ દિલ્હીમાં આવેલા ગુજરાતી સમાજની મુલાકાતે. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ દિલ્હીના બે રાજનિવાસ માર્ગ, સિવિલ લાઇન વિસ્તાર અને દિલ્હી, જ્યાં આવેલું છે આપણું શ્રી ગુજરાતી સમાજ, દિલ્હી ગુજરાતી સમાજ. આ એનો મેઇન ગેટ છે, જુઓ તમે. અને આ જે રોડ છે એ છે રાજનિવાસ માર્ગ. ખૂબ ફેમસ રસ્તો છે આ. કોઈને પણ પૂછશો તો તમને આ જગ્યાનું એડ્રેસ આપી દેશે. હવે આપણે જઈશું આની અંદર અને આખું ટૂર કરાવીશું તમને દિલ્હી ગુજરાતી સમાજનું, કે ભાઈ કેવી કેવી વ્યવસ્થા હોય છે અહીંયા, અને ભાડા સહિતની તમામ જાણકારી તમને આપવાનો હોઉં છું. તો જ્યારે તમે અહીંયા પહેલી વખતે આવો છો ત્યારે સૌપ્રથમ ગેટમાં એન્ટર થઈને તમારે અહીંયા જે વોચમેન છે ત્યાં એક ચિઠ્ઠી કઢાવવાની રહેશે. એટલે તમારું કોઈ આઈડી કાર્ડ તમે દેખાડશો એના આધારે તમારી એક નોંધણી થશે. ત્યારબાદ તમારે જવાનું છે અહીંયા. આ છે રિસેપ્શન સેન્ટર. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, લખેલું છે શ્રી સમાજમાં ચેક ઇન કરતી વખતે દરેક અતિથિનું ફોટોગ્રાફ આઈડી જે છે, ફોટો આઈડી એટલે કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, એમાંથી ગમે એમાંથી એક તમારે ઝેરોક્સ અહીંયા આપવી પડશે. તો ગુજરાતી સમાજના ગેટથી અંદર એન્ટર થતાં જ તમને જોવા મળશે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા, જેનું અનાવરણ કર્યું હતું અમિત શાહે. તો આ રિસેપ્શન સેન્ટરમાં જઈને સૌપ્રથમ આપણે રૂમ અને અન્ય જગ્યાના ચાર્જ વિશે જાણીએ. અહીં એક લિસ્ટ લગાવ્યું છે જે મુજબ આ દિલ્હી ગુજરાતી સમાજમાં પ્રીમિયમ એસી ડબલ બેડરૂમના 1500 રૂપિયા, ડિલક્સ એસી રૂમના 1300 રૂપિયા, સાદી એસી રૂમના 1100 રૂપિયા, ડિલક્સ રૂમના 850 રૂપિયા અને ઓર્ડિનરી રૂમના 550 રૂપિયા છે. જ્યારે 4 બેડવાળી રૂમના 1000, 5 બેડવાળી રૂમના 1175, 6 બેડવાળી રૂમના 1500 અને 50 રૂપિયા છે. હવે માની લો કે તમારું બજેટ હજુ પણ ઓછું છે તો અહીંયા ડોરમેટ્રીની પણ સુવિધા છે. આ દિલ્હી ગુજરાતી સમાજમાં એસી ડોરમેટ્રીના એક વ્યક્તિ દીઠ 24 કલાકના 300 રૂપિયા, નોન એસી ડોરમેટ્રીના 165 રૂપિયા, જ્યારે જનરલ ડોરમેટ્રીના માત્ર 50 રૂપિયા લેવામાં આવે છે. આ ઉપરાંત તમે અહીં કોમન હોલ પણ ભાડે રાખી શકો છો. દોસ્તો, જો રૂમની વાત કરીએ તો આ જે દિલ્હી ગુજરાતી સમાજ છે ત્યાં એસી રૂમ પણ છે, નોન એસી રૂમ પણ છે, ડોરમેટ્રી છે, એસી ડોરમેટ્રી છે, નોન એસી ડોરમેટ્રી છે અને કોમન હોલ પણ છે. એટલે તમારી જેવી જરૂરિયાત હોય એ મુજબ તમે અહીંયા જગ્યા રાખી શકો છો. તો આજે લાયન્સ સર તમને રૂમ દેખાય છે. જો 206 નંબર, 205 નંબર, આ પ્રકારના અલગ અલગ નંબર આપેલા છે. ઘણી બધી રૂમો છે. એસીમાં પણ ઘણી બધી છે, નોન એસીમાં પણ ઘણી બધી છે. એસી રૂમ છે એ પણ સેમ પ્રકારના આવશે અને નોન એસી જે છે એ પણ સેમ તમને મળવાના છે. સાઇઝ વાઇઝ માત્ર ફરક છે એસી નોન એસીનો. દોસ્તો, એક સાદો રૂમ જે છે ને તમને દેખાડો અહીંયાનો કેવો હોય છે. આ છે ડબલ બેડ, એટલે કે જો તમે કપલમાં આવતા હોય તો આ પ્રકારનો બેડ તમને મળવાનો છે. જો પંખો છે, આ પ્રકારનું એસી પણ હોય છે. જગ્યા તમને આટલી જ મળશે. એક ગ્લાસ મળે છે, અહીં કબાટ જેવું મળે છે. આ બેડ છે, ત્યાં પણ તમે સામાન રાખી શકો છો, નીચે પણ રાખી શકો છો. અને તમને ખુરશી આપવામાં આવે છે, એક નાનું તો ટેબલ જેવું આપવામાં આવે છે. અને વોશરૂમની સુવિધા તમને અહીં આપવામાં આવશે. જુઓ તો વોશરૂમ છે એમાં જો તમને ગરમ પાણીની પણ વ્યવસ્થા છે. બાકી સફાઈ એક નંબર છે. અહીંયા રોજે રોજ સફાઈ થતી હોય છે, તો એ પણ કોઈ સવાલ નથી. તો આ મુજબનો રૂમ તમને નોન એસીમાં મળવાનો છે. એસીમાં પણ સેમ આ જ પ્રકારનો છે. હવે આપણે આવી ગયા છીએ આ દિલ્હી ગુજરાતી સમાજની નોન એસી ડોરમેટ્રીમાં, કે જ્યાં 24 કલાકના એક વ્યક્તિ દીઠ માત્ર 165 રૂપિયા જ લેવામાં આવે છે. એમાં તમને લોકર આપવામાં આવે છે. સાથે અહીંયા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે. 3 પંખા છે, લાઇટો છે અને અલગ અલગ બેડ છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બેડ એક હોલમાં છે. આવા નોન એસી 2-3 ડોરમેટ્રી છે. જો તમને ઓશિકો આપવામાં આવશે, સાથે જ એક ઓઢવાનું આપવામાં આવશે. તો જો તમે સસ્તામાં દિલ્હીમાં રોકાવા માગતા હોય, દિલ્હી ગુજરાતી સમાજનું નોન એસી જે ડોરમેટ્રી છે એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો હું ખાસ વાત એ છે કે હું પણ અહીંયા એક દિવસ રોકાણો છું. જો આ મારી બેગ છે અને મને કોઈ વાંધો નથી આવ્યો. મોટાભાગના જે ગુજરાતના લોકો હોય જે અહીંયા આવતા હોય છે, એસીમાં ડોરમેટ્રીમાં જવા માગતા હશો તો કદાચ એનું ભાડું 380 રૂપિયા છે એક દિવસનું. હવે દોસ્તો, તમે કહેશો કે ભાઈ અહીંયા ગુજરાતી સમાજમાં રૂમ બુક કેવી રીતે કરાવી, તો તમને એક સ્પષ્ટ વાત કહી દઉં. દિલ્હી ગુજરાતી સમાજમાં જે રૂમ છે તે ઓનલાઈન બુક નથી થતી, ફોન પર બુક નથી થતી. માત્ર સ્થળ પર તમે અહીંયા આવો અને જો ત્યારે અવેલેબલ હોય, રૂમ ખાલી હોય, ડોરમેટ્રી ખાલી હોય તો જ તમને આપવામાં આવશે. બીજો કોઈ ઓપ્શન નથી. તમે ઓનલાઈન પણ આનું બુક નહીં કરાવી શકો, ફોન ઉપર પણ નહીં બુક કરાવી શકો. છતાં પણ મેં દિલ્હી ગુજરાતી સમાજનો એક નંબર આપી દીધો છે જેમાં તમે વધુ જાણકારી મેળવી શકો છો. પરંતુ એમને પણ તમે ફોન કરશો તો એ તમને બુકિંગ તો નહીં જ કરી દે, કારણ કે મેં પણ એમને થોડી પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે ભાઈ કઈ સિઝનમાં કેટલા લોકો આવે, એડવાન્સ બુકિંગ કરેલું એ લોકો ના આવે, શું આવે,
ઘણી બધી બાબતો હોય, એના કારણે લોકો એડવાન્સ બુકિંગ નથી કરતા. સ્થળ ઉપર આવો, જોશે તો ચોક્કસપણે તમને રૂમ આપવામાં આવશે. રૂમ નહીં હોય તો ડોરમેટરી નહીં હોય તો કોમન વોલ, કોઈ પણ વ્યવસ્થા તમને કરી દેવામાં આવશે. હવે દોસ્તો, આ દિલ્હીમાં જે ગુજરાતી સમાજ છે એ કઈ જગ્યાએથી કેટલું પડે છે એના માટે સરસ વિગતો એ લખવામાં આવી છે. જે જૂની દિલ્હી રેલવે સ્ટેશન છે ને ત્યાંથી અહીંયાનું અંતર છે માત્ર 4 કિલોમીટર. નવી દિલ્હી છે 10 કિલોમીટર. નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી તમે આવતા હોય તો 13 કિલોમીટર થશે. સરાઈ કાલે ખાન રેલવે સ્ટેશનથી 18 કિલોમીટર. એમ અલગ અલગ. જો તમે એરપોર્ટથી આવતા હશો, ઇન્ટરનેશનલ એરપોર્ટથી તો 25 કિલોમીટર થશે, અને ડોમેસ્ટિકથી આવતા હશો તો 23 કિલોમીટર થશે. અક્ષરધામ મંદિર અહીંયાથી 13 કિલોમીટર થાય છે. કશ્મીરી ગેટ જો તમે બસથી આવતા હોય ગુજરાતથી તો 2 કિલોમીટર થશે કશ્મીરી ગેટ અહીંયાથી. બાકી ચાંદની ચોક 6 કિલોમીટર. અલગ અલગ માર્કેટ છે, તમામ લખેલું જુઓ. પાલિકા બજાર જે કરંટ પ્લેસ છે તે 10 કિલોમીટર થશે અહીંયાથી. હવે માની લો કે ગુજરાતી સમાજ દિલ્હીથી તમારે કોઈ જગ્યાએ ફરવા જવું છે, જેમ કે દિલ્હી ફરવા જવું છે, આગ્રા, મથુરા, વૃંદાવન, જયપુર, કોઈ પણ જગ્યાએ, તો જો અહીંયા એક ઓફિસ છે. ઓફિસની આગળ તમે જશો ત્યાં અંદર, એટલે તમને તમામ જે જગ્યાએ તમારે ફરવા જવું હશે એનું પેકેજ તમને જણાવી દેવામાં આવશે. કેટલીક વસ્તુ તમને જણાવું તો જો તમારે દિલ્હી દર્શન કરવું હોય તો નોન એસી બસમાં માત્ર 250 રૂપિયા છે. જો જેમાં તમને લાલ કિલ્લો, રાજઘાટ, ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ, કુતુબ મિનાર એવી અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે. આગ્રા, મથુરા, વૃંદાવન તમારે જવું હોય તો 700 રૂપિયા છે આવવા જવાના. ફેરવશે, અહીંયાથી લઈ જશે, પાછા મૂકી જશે. 700 રૂપિયા એક વ્યક્તિના. તો તમને અલગ જે પણ જગ્યાએ તમારે જવું હોય ત્યાં તમને અહીંયાથી ટિકિટ મળી જશે. આ ઉપરાંત પેકેજ જો તમે કરાવવા માગતા હશો તો એ પણ મળી જશે. હવે આ જે તોરણ ડાઇનિંગ હોલ છે ને ત્યાં રોજે રોજ જમવાનું બદલતું રહેતું હોય, એટલે કે શાક વગેરે બદલતા રહેતા હોય. તો આજે હું જ્યારે આવ્યો છું ને ત્યારે નાસ્તામાં જો ફાફડા, જલેબી, પૌવા, આલુ વડા, એમ અલગ અલગ વસ્તુ તમને દેખાતી હશે. બપોરે જમવા આવશો ને તમે તો મિક્સ વેજ છે, મગ, બટેટા, રોટલી, દાળ ભાત, શાક વગેરે વગેરે છે. અને જો તમે સાંજે આવશો તો સાંજે તમને રીંગણાનું શાક, ચોળાનું શાક, બટેટા, રોટલી, રોટલા, કઢી વગેરે મળશે. તો રોજ મેનુ ચેન્જ થતું રહેતું હોય છે, પણ ભાવ સેમ છે. જો સાદી થાળીના છે 105 રૂપિયા. 10 વર્ષથી નીચેનું જો બાળક હશે તો એના 63 રૂપિયા છે. સ્પેશિયલ થાળી જેમાં 1-2 મિષ્ટાન આવશે 153 રૂપિયાનું રહેશે. અને જો નાસ્તાની વાત કરીએ તો પાપડી, ચેવડો, સેવ, ગુજરાતી નમકીન એ 32 રૂપિયાનું 100 ગ્રામ છે. એક પ્લેટ મળશે તમને. અને ભજીયા, બટેટા અને વડાને તમારે એક પ્લેટ લેવી હોય 100 ગ્રામની તો 27 રૂપિયાની છે. આ ચાર્જ છે તોરણ ડાઇનિંગ હોલ, ગુજરાતી સમાજનું જે હોટલ છે ગુજરાતી જમવા માટેની ત્યાં. દોસ્તો, સવારનો સમય છે અને ગુજરાતી સમાજનું જે તોરણ ડાઇનિંગ હોલ છે ત્યાં આપણે મગાવ્યું છે ચા, અને આ છે 2 ભાખરી. જો ભાવની વાત કરીએ તો એક ચાના 16 રૂપિયા છે. મોટી પ્યાલી આવશે. 2 લોકો પીવો હોય તમારે તો પણ પી શકો છો. અને 20 રૂપિયાની આ 2 ભાખરી છે. 10 રૂપિયાની એક થઈ. મીડિયમ સાઇઝની આ ભાખરી છે. એકદમ ગરમા ગરમ અને કરકરી આવશે. જેવી મહેસાણા બાજુ આવે છે ને એવી. સૌરાષ્ટ્ર બાજુ આવે છે એવી નહીં. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં થોડી મોટી સાઇઝ હોય, અહીંયા નાની સાઇઝ છે. હવે દોસ્તો, માની લો કે તમારે ગુજરાતી નથી ખાવું, કંઈક ચટપટું ખાવું છે, જેમ કે સમોસા, કચોરી વગેરે, તો સામે છે આપણી ગુજરાતી રેસ્ટોરન્ટ, અને આ બાજુ આવશો એટલે એક પંજાબી રેસ્ટોરન્ટ છે. એ ચલાવે છે ગુજરાતીઓ જ, પણ આ વસ્તુઓ તમને અલગ અલગ, જેમ કે પિઝા મળી જશે, ઢોસા મળી જશે, પછી પરોઠા મળી જશે, સેન્ડવિચ મળી જશે. એ જુઓ, આ ભીડ જે તમને દેખાય છે ને એ ભીડ એની જ છે. અહીંયાથી તમારે ટોકન લઈને વસ્તુ લેવાની હોય છે. જો ચાર્જની વાત કરીએ તો જો આખું એક જે મેનુ છે એ લખવામાં આવ્યું છે. જેમ કે ઇડલી સંભારના 2 પીસ ઇડલી આવશે 40 રૂપિયા છે. વડા સંભારના 50 રૂપિયા છે. જો મસાલા ઢોસાના 60 રૂપિયા છે. એમાં અલગ અલગ લખેલું છે. તમને જે ભાવતું હોય એ મુજબ તમે લઈ શકો છો. ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મળી જશે. આ ઉપરાંત પૂરી જે સબ્જી છે એ પણ મળી જશે. છોલે ચાવલ મળી જશે. તો તમારી પાસે જમવામાં અહીંયા 2 ઓપ્શન છે. એક તો કાં તો તમે ગુજરાતી જમો, જે આપણું પરંપરાગત ઘરે જમતા હોય એવું, અને કાં તો તમે આવું પંજાબી જમતા હોય તો એ ઢોસા વગેરે સાઉથ ઇન્ડિયન એ પણ તમને અહીંયા મળી જવાનું. જો અહીંયા ખુલ્લામાં ઘણી બધી ચેર રાખેલી છે. શાંતિથી તમે બેસી અને જમી શકો છો, નાસ્તો કરી શકો છો. હવે દોસ્તો, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે. આની પહેલાં પણ મેં એક ગુજરાતી સમાજનો વિડીયો બનાવ્યો છે કે ભાઈ અહીંયાનો જે ગુજરાતી સમાજનો જે સ્ટાફ છે એનું વર્તન બરાબર નથી હોતું. પરંતુ મારો અનુભવ 4-5 વખતનો એવો છે કે ભાઈ મારી સાથે તો વર્તન બરાબર છે, બીજા બધા લોકોની સાથે પણ વર્તન બરાબર છે. હવે એવું થાય કેવું કે ભાઈ જાતના ભાતના લોકો અહીં આવતા હોય, અલગ 70 જાતના સવાલો કરતા હોય, તો એ લોકો પણ કંટાળી જતા હોય. બાકી એમનો ઉદ્દેશ્ય એવો નથી હોતો. તમામને સરસ રીતે જાણકારી આપે છે. અને હા, આની પહેલાંના વિડીયોમાં ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ અહીંનો જે સ્ટાફ છે ને એ ગુજરાતી નથી, એટલે ગુજરાતીઓ સાથે એવું વર્તન કરે છે. તો નહીં, તમારી વાત ખોટી છે. તમામ જે સ્ટાફ છે મોટા ભાગનો એ ગુજરાતી જ છે. પછી તે એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલો હોય કે ત્યાં જે બુક કરે છે, રૂમ આપે છે, એ લોકો મોટાભાગના ગુજરાતીઓ છે અને ગુજરાતીમાં જ વાતચીત કરતા હોય છે. એટલે આ પ્રકારની કોઈ સમસ્યા અહીંયા ગુજરાતી સમાજમાં નથી. ચોક્કસપણે આવો, બેફિકર થઈને આવો. દોસ્તો, જો દિલ્હી ગુજરાતી સમાજનો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરી દો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય ગરવી ગુજરાત, જય હિન્દ.